તો અત્યારે અમે આવી ગયા છીએ વાપસ અમે લીંબુ લેવા. લીંબુ અમને જોવા ન મળ્યા છે ખરા પણ નાના નાના છે હવે કેદી મોટા થાય એ જ નથી ખબર. આ સિંગુ હરકવાની શીખી. તો વિશુના પપ્પાએ પણ સરગવાની સિંગુ ઉતારવાની ઘણી ટ્રાય કરી, ઉતારી ન શક્યા તો બીજા સ્થાન પર પ્રયાસ કર્યો. રસ્તામાં ચાલતા ચાલતા બીજા પડાવ ઉપર આવ્યા તો ત્યાં જ મળી ગયો અમને મામેજુઓ. અમે વીણે બે જણિયું મેં ને જયશ્રીએ તો સામે નજર કરીએ છીએ તો પાણી મસ્ત ખળખળાટ જાતું હતું. તો ત્યાં મેં ને જયશ્રીએ પાણી પીધું ને મોઢું ધોયું અને ત્યાંથી નીકળ્યા. તો અમે બે જણ વિચાર કરીએ છીએ કે હવે કઈ બાજુ જવું, ત્યાં તો મારો પગ લથડી જાય છે, જયશ્રી મને બસાવી લે. તો ચાલો હવે જાંબુ હોતે લેવા આવ્યા છે પણ જાંબુ જોવા નથી મળતા, જાંબુ ખેરી નાખ્યા છે. સામે ભાળી ગયા આંબાનું ઝાડ તો ત્યાં જઈએ છે. તો જયશ્રી હોતે પડતી રહી જાય છે. કીધું હવે ટાટા સાઈએ બેસી ઘડીક વાર ને મામે જો સરખો ભરી લે જઈએ ઘરે.